હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને ભારત માતા કી જય. ઓપરેશન સિંદૂર સક્સેસફુલ. 80-90 આતંકવાદીઓ મારી નાખ્યા છે. આहा, मोदी जो सोचता है ना किसी के सोच में नहीं आता, भाई मोदी क्या सोचता है भाई. આપણો ગર્વ હોવો જોઈએ આપણે ઇન્ડિયન આર્મી ઉપર કે આવું સરસ મજાનું ઓપરેશન કર્યું છે અને ઘણા બધા આતંકવાદીના ઠેકાણાઓ ઉપર હુમલો કરી નાખ્યો છે. બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. અને મોદી બધાને ટ્રેનિંગ આવતા હતા કે ભાઈ સાયરન વાગે એટલે આવું તમારે કરવાનું છે. એટલે પાકિસ્તાનને એવું કે આપણે તારું હોઈ જાઓ, હજુ તો આ સાયરનની ટ્રેનિંગ કરી રહ્યા છે. બરાબર. પાકિસ્તાનને શું ખબર હતી, સાયરન વાગવાના પહેલા જ એના ઠેકાણા ઉપર સાયરન વાગી જશે. ગજબ ભાઈ ગજબ. હું તો હમણાં સવારે નીચે ઉતર્યો તો બધા પાકિસ્તાન કરતા હતા અને મેં તરત મોબાઈલ પકડી બધું હા જે આનંદ છે, જે ખુશી થઈ છે અને બહુ પ્રાઉડ ફીલ થાય છે આપણા ઇન્ડિયન આર્મી ઉપર કે ભાઈ સરસ મજાનું આવું કાર્ય કરી દીધું છે. બરાબર. કારણ કે આતંકવાદીનો ખાત્મો એ કરવો જરૂરી હતો. હા, સાયરન વગાડશે ને વગાડશે ને. મોદી હે ભાઈ, સબ મુમકિન હે. બરાબર. બધાને ઊંધા રસ્તે ચડાવી નાખ્યા છે. હા મનભાઈ, મોર્નિંગ. ઓકે ભલે. ખરેખર ગજબ કરી દીધું છે. મોજ આવી ગયા આ સમાચાર સાંભળીને. તમને કેવો આનંદ થયો કે તમને કેવું પ્રાઉડ ફીલ થયું, ખાસ કોમેન્ટમાં કહેજો. અને હું તો કહું છું ભારત માતા કી જય. આજે મારી મેં કોમેન્ટ પણ ફર્સ્ટ ટાઈમ કરેલી છે અને એમાં લખ્યું છે કે જય ભારત માતા કી જય ને ઓપરેશન સિંદૂર. બરાબર. ખૂબ જ સારા એવા ન્યૂઝ મળ્યા છે. આવ્યો કે ભાઈ ફટાફટ બધો આતંકવાદનો ખાત્મો કરી નાખે અને આપણો દેશ સારા એવા વિકાસ ઉપર આગળ જતો રહે અને ખૂબ બધાને આનંદ આવે. અને ખાસ કોમેન્ટમાં લખજો ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. ચલો આજે બુધવાર છે, બનાવીશું આપણે મગ, ટામેટા, લીલી લસણ અને આદુ. આજે આદુ નાખીશું. લીલા મરચાં, લસણ અને આદુ, ટામેટા. આપણે કાલે કહેતા હતા કે સાયરન વાગશે, અંધારા પર થશે, પણ મોદીએ રાતોરાત આપણું એ લોકોને બરાબરની મિસાલ ઉડાવીને કરી નાખ્યું ખતરનાક સિંદૂર ઓપરેશન. ચલો આપણે હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ અને મગ બાફતી વખતે મીઠું નાખેલું છે. થોડુંક આપણે મીઠું નાખીશું. મસાલો સરસ થઈ ગયો છે. આપણે મગ નાખી દઈએ. પાણી નાખી હા હવે એને ઉકળવા દે. છેલ્લે આપણે નાખી દઈએ ધાણા. કોમેન્ટમાં ચોક્કસ કે જો અમારા મગ તમને કેવા લાગે. મને ખબર છે તમે ચડો તો ખરા, જો પહોંચાતું હોય તો બરાબર છે. ભાઈ મારા દુકાનમાં લાઇટ જતી રહે છે અને તારા ધમધોકાટ વરસાદ વરસ્યો છે. એ હેલ્મેટ થોડું સાઈડમાં કરી નાખો જો કદ પોસિબલ છે. વરસાદ પડે અને સવારથી મારા દુકાનમાં લાઇટ, આખા કોમ્પ્લેક્સમાં બધાને લાઇટ છે, મારે નથી. તો કાકાના બોલાવી દીધા છે. હવે જોઈએ કાકા શું કરશે.
देखो भाई અમારા કોમ્પ્લેક્સનું આ પાર્કિંગ છે લગભગ 1500 બાઇકનું પાર્કિંગ છે. અહીંયા ગાડી મૂકવાની પરમિશન નથી, મતલબ મૂકી શકાય એવું છે ત્યાં પિલ્લરોના કારણે. અને અમારા બધા લોકોના મીટર આવી રીતે મૂકેલા છે. મને લગભગ અડધો કલાક થયો હતો મારું મીટર શોધતા. પછી અહીંયા એક મેનેજર રાખેલો છે, મેનેજરને પૂછ્યું તારે મને મીટર બતાવી, ઉપર એક લાઇટ આવતી જ નથી, એટલે પ્રોબ્લેમ નીચેનો જ લાગી રહ્યો છે. એટલે કાકા અત્યારે અહીંયા ચેક કરી રહ્યા છે. ઓકે ભાઈ, કમ્પ્લીટ કામ થઈ ગયા આપણું. જો હવે આ પાર્કિંગની અંદર ઉપરની સાઈડમાં આટલા બધા વાયરો છે, એમાંથી આપણે પાઇપ ગોતી છે. બધા કાકા છે ને અલગ અલગ જગ્યાએ હાંધા માર્યા છે. આ જો આ કટ માર્યો જુઓ, બતાવું તમને ઝૂમ કરી. આ કટ માર્યો, સહેજ કટ મારશે અને પછી ટેસ્ટરથી ચેક કરશે કે ભાઈ એકચ્યુઅલમાં પ્રોબ્લેમ છે કે નહીં. અલગ અલગમાં કલાક થઈ ગયો છે. હવે અહીંયા જો કરે ને, હવે ત્યાં ખાલી ટેસ્ટરથી ચેક કરશે. લાઇન નીચેમાં જ કરંટ આવતો નથી, એટલે ઉપરનું સારું છે કે બીજો ખર્ચો બચી જશે. અને લાઇન આટલેથી આમ જઈ મીટરમાં જાય છે. હવે કનેક્શન મળે તો વળી સારું છે. અહીંયા લાઇટ નથી આવતી. હેરાન થઈ ગયા બાપુ. કેટલા વાગ્યા? 2 વાગ્યા. હજી જમવાનું એ બાકી છે. 2-2:30 વાગી ગયા છે. જો ભાઈ ખાસું બધું મથ્યા, કોઈ કરંટ ગમે તો કહીએ ને કે અડધી વાયર છૂટા નહોતા, કંઈક હલાવ્યું ત્યારે કંઈક સેટિંગ થઈ ગયું. કાકા 3 વખત કરંટ લાગતા બચી ગયા. એમનો સેફટી માટે મેં આ લાકડું હોય ને હાથમાં જ જાલી રાખી દીધું. કાકાને જો કરંટ લાગે ને એ કાકાને ઢીબડ્યું પણ હા બરોબર ના દેવાળા એટલે કરંટ છૂટો પડી જાય. રિક્સવાળા કામ છે આ બધા, ને કાકા? બહુ મોટું રિક્સ છે. જો ડાયરેક્ટ કનેક્શન આવી દીધું. અત્યારે તો ઓન ઓફનું સ્વિચ સગે વગર કરી દઈએ. ચાલુ નહીં થાય ઓન ઓફ સ્વિચ? હજી થઈ જશે ને? હજી થઈ જશે ને? બસ ત્યારે ચાલવા દો નહીં. હા બરાબર છે, કશો વાંધો નહીં. સાંજે નાની મોટી ભૂખ લાગી હતી તો 10 રૂપિયાનું પેકેટ આવે એનું સૂપ બનાવ્યો. હવે આપણે આજે બનાવીશું વઘારેલી ખીચડી, કારણ કે 8 વાગે સાયરન વાગશે, 8:30 વાગે એટલે લાઇટો જતી રહેશે. એટલે આપણે વહેલાસર ખાઈ અને પાર મૂકીએ. સિંગદાણા કાઢે. ચલો તેલ મૂકી દીધું, ચલો એ નાખી દે. કઢી પત્તો કાઢે. બહાર જીવડા છે, બંધ કરજે. બહારથી કર દો. બે દિવસ વરસાદ પડ્યો તેમાં જીવડા ચાલુ થઈ ગયા લાઇટના. લાઇટ કરી તો જીવડા આવી ગયા તો બંધ કરી દીધી. રહી નાખી. હવે જીરું નાખી પેલી બાજુ કરે એટલે તને હાથમાં લાગે નહીં. જીરું નાખી. હિંગ, લીલા મરચાં, લસણ, કરી પત્તા. બોલો ને બેન. હા તમે બોલો એટલે તમે નહીં બોલતા. તમારી પાસે શું છે મને ખબર. આ ટામેટું, તમાલપત્ર અને સિંગદાણા અને આ બિરયાની મસાલો. બોલતા ચાલતા રહો. ધાણા જીરું સ્વાહા, ગરમ મસાલો 1 ચમચી, લાલ મરચું, લીલા મરચાં નાખ્યા હતા. હા લીલા મરચાં 1 ચમચી ના, કારણ કે મરચું બહુ સ્ટ્રોંગ છે. 2 ચમચી હળદર 1 કરજે ભાવેશ. લાઈટ કોને કરી? લાઈટ બંધ કર બહારની. ચાલુ છે. અરે બહાર જીવડા આયા. મીઠું 1 ચમચી. તો અત્યારે કાનમાં ભૂંગરા ના નાખીશ મહેરબાની કરી. સંભળાતું નહીં. હા બહારની કોને લાઈટ ચાલુ કરી? કોને ખબર? હું કે ખાંડ નાખવા ના હોય ખીચડીમાં ખાંડ? ખાધી નહીં તમે? ના, તમે તો દર વખતે નાખે. તમને નહીં સારી આવતી? ના મસ્ત લાગે. એટલે આજે મેં તો જોયું કે ખીચડીમાં ખાંડ આવી. હા શું નાખ્યું તમે?
હા ફુલેવર રીંગણ ડુંગળી બટાકા મેં સુધાર્યું. ડુંગળી આમાં કાપી હા. ડુંગળી ટામેટા જોડે કાપવાની હોય એટલે જોડે કાચી મારે અમે શાક મિક્સ થઈ જાય એટલે સાવતું થઈ જાય. ખીચડો જ ખાવાનો હો. થઈ જાય એટલે ચોખ્ખા એડ કરી દઈએ. ચોખા ને તુવેરની દાળ. રાજીનું માપ કરી નાખે એટલે ખબર પડે કે પાણી કેટલું નાખવું. ના ના આ થોડા વધારે પણ ચોખ્ખા હા ચોખા કઈ લીધા હજુ કૂટ્યા તો પહેલા ભાતના જ લઈ લીધા. એટલે આમ હા. પણ લીધા હા હા ખીચડીના વાપરીએ છીએ તો લીધા હતા અને એવું લાગે કે ઓછા. અરે કોને કરી છે પણ આનું શું કરશું રહ દેવાનું સવારે ખીચડું વાપરી દેવાનું. અમે ભાવે જ છે ને બધા. કાલ ઉપવાસ હશે ને વિશાલ હા વિશાલનો ઉપવાસ છે. સરસ હવે પાણી માપનું નાખી અને સરસ 2-3 સીટી મારી દઈએ તો આપણી વઘારેલી ખીચડી થઈ ગઈ તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો મારી ખીચડી કેવી લાગી. ખીચડીમાં ખાઈ શકાય એવી આપણે એક ચટણી બનાવી કેરીની. કેરી લીધી છે, લીલા મરચાં, લસણ અને ડુંગળી નાખેલી છે. એના અંદર નાખીશું આપણે થોડો જરૂરી મુજબ ગોળ. એના અંદર નાખીશું થોડી હળદર, સ્વાદ અનુસાર મીઠું અને આપણે તેલ મૂકી દીધું છે. એના અંદર આપણે વઘાર કરીશું. પહેલાં આને ક્રશ કરી લઈએ. રોઈ આપણી ફૂટી જાય એટલે આપણે એના અંદર નાખી દઈએ થોડું જીરું, થોડીક નાખી દઈએ હિંગ. ગેસને કરી દઈએ બંધ અને જે આપણે ચટણી બનાવી હતી અંદર નાખી દઈએ. આ રીતે આપણે ખાટી મીઠી મસ્ત ચટણી ખીચડી સાથે ખવાય એવી બનાવી છે. તેલ મેં થોડું વધારે એટલે મૂક્યું કે 3-4 દિવસ લગીને આપણે બગડે નહીં અને સારી એવી રહી અને ખાવાની મજા આવે. હજી થોડી ચટણી મિક્સરમાં છે એ નાખી દઉં. કોમેન્ટમાં ચોક્કસ અમારી ચટણી તમને કેવી લાગી. ચલો ભાઈ 9:30 વાગ્યા છે. ઉપર જોવા જઈશું એનું શાક બનાવ્યું અને મમ્મીને પડીકાનો અવાજ કે આવે મેં આમ હંતાડે તો ઉપરથી જોઈને સીધું આવીને અહીંયા હાથ નાખ્યો. લોકેશન બાઉલે કાઢી લીધું છે. ઉપર જઈને જોયું મિશન કમ્પ્લીટ એમ. જો ભાઈ આ સેવ કાઢી છે ને મને ખબર પડી ગઈ છે. સેવ લેવા માટે મારે એક દૂર જવું પડ્યું. જો અમારા એરિયામાં પાર્લર બેલો ખુલ્લું હશે તો વળી લેતો આવું પણ પાર્લરો બધા બંધ, બ્લેકઆઉટ. અત્યારે હાલ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી જીબી વાળા આવીને આવું છે ભાઈ કે દોડે પાછો 1 કિલોમીટર દૂર ત્યાંથી વળી સેવ લઈને આવ્યો. ત્યારે હું જમીશ સેવ ટામેટાનું શાક. હા રેડી જ છે બધું. સરસ સરસ. ગોપાલની નાની ઝીણી સેવ કે માસ મને આલી એ પકડી. મેં કીધું નાની સેવ વાલતી ને ભાઈ મને આપી. શું બનાવ્યું તમારા લોકો માટે? એ વઘારેલી તમારી એ કાઢું મેં વઘારેલી ખીચડી કહું. આજે કેટલા લગભગ 7:30 વાગે આસપાસ અમે લોકો નીકળી ગયા હતા. આવતા 9:30 વાગી ગયા. રસ્તામાં 2-3 બીજા કામ હતા પતાય ને પછી ઘરે આવે જેથી કરીને સવાર મારા કામ ઊભા ના આવે. જરું મારા શાકમાં સેવ રહી છે. હે મજા આવી? તારા માટે મોટી પેકેટ જ લાવ બેટા, પણ ખબર હતી કે તું ખાવાની છે. હા બે ચટણી બનાવી દઈએ. રેસીપી બનાવી છે રેસીપી ચટણીની. એ ચટણીની રેસીપીમાં ચટણી બનાવું છું અને કોઈ પણ સબ્જીની અંદર તો ચાહે વઘારેલી ખીચડીમાં તમે નાખશો તો ખીચડીનો સ્વાદ 4 ચાંદ લાગી જશે.
બરાબર. અને તમારા ઘરે જો મહેમાન આવ્યા હશે અને શાકમાં બીજું આવું મિક્સ કરી નાખ્યું હશે ને બરાબર, તો પણ સબ્જી એકદમ બેસ્ટ અને ટેસ્ટી બનશે. તમને લોકો પૂછશે કે ભાઈ આ શાક કઈ રીતનું બનાવ્યું, એમાં ચટણી નાખજો, એક નંબર. કારણ કે મેં વઘારેલી ખીચડીમાં બી ચટણી નાખી થોડીક, અને સેવડાનું શાક રૂચિ તો જમને બનાવી હતી એની અંદર બી થોડીક મિક્સ કરી હતી. ટેસ્ટ ગજબનો હતો. સેમ ટુ સેમ જે રીતનું બનાવ્યું હતું મમ્મીએ એ રીતનું તમે બનાવવાનું ટ્રાય કરજો, ટેસ્ટ મસ્ત આવશે. અને બધાને ફરીથી હેપી દિવાળી. ગમે ત્યારે કંઈ પણ ભૂલી ગઈ. હા, અચ્છા, ઘણા બધા લોકો દિવાળી બનાવી ગયા. તો ફરક એવો છે કે આપણે ફટાકડા નથી ફોડ્યા. એટલે જશ્નનો માહોલ હતો, બધા ફટાકડા નથી ફોડ્યા, અને એનું રીઝન છે કે આપણે અહીંયા આગળ ફટાકડા ફોડીએ તો પાકિસ્તાનના મીડિયાવાળા ચાલુ પડી જાય કે હમને અટેક કિયા, બોમ્બ ધડાકા સબ ઉડાયા, પછી ફોડ્યા હોય સુતડી બોમ્બ. મીડિયામાં આવું બધું ચાલી રહ્યું છે. એટલે ઘણા બધા નેગેટિવ ન્યૂઝ એ લોકો ફેરવ્યા હતા, પણ આપણા ઇન્ડિયન આર્મીમાં આપણે પૂરેપૂરો ભરોસો છે. અને જે બી કામ કર્યું છે ખરેખર સુપર કર્યું છે, અને સારો એવો સબક એ લોકોને શીખવાડ્યો છે. આવીને આવી કામગીરી આવનાર સમયમાં ઇન્ડિયન આર્મી કરશે. બસ આપણે બધાએ સપોર્ટ કરવાનું છે. અને નામ બી કેવું આપ્યું છે, ઓપરેશન સિંદૂર. ઘણા બધા લોકોએ કીધું છે માસીને આમ ન બોલો. બિંદા દોશી લખી રહ્યા, વિશાલભાઈ માસીને એમ નહીં બોલો. માસી જબરજસ્તી કોઈની સાથે સંબંધ નથી બાંધતી. વિશાલભાઈ ઈલાબેનને ગયા પછી તમારી જવાબદારી ઘણી વધી જશે. છોકરા સાચવવા અને ઘર સંભાળવા માટે વડીલની જરૂર જ હોય છે. તો અમે ચોક કાઢી મૂક્યા, અમે તો કહીએ જ છે રહ્યો અહીંયા હે આ બધાનું ઘર વસી ગયો, નાના છોકરાનું ઘર વસાવવું પડે ને, એટલે હવે એની સાથે સેટ મમ્મી છે ને રાજી ખુશી જાય, રાજી ખુશી. અમે કોઈ રાજી ખુશી મૂકીને આવીશું અમે. તારી છોકરી મારે સવારથી હાથ લગીને પીછો નહીં છોડતી, અને માને ભૂલી જાય. એની માને કે તને જ્યાં જોવો ત્યાં પણ બા મને જોઈએ. સવારથી હાથ લગીને બા 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 પીછો જ નહીં છોડતી. એવો નહીં આગળ નાખવાની છે, અને કે પૂછવાની વાત નહીં. હમણાં હું જમવા બેઠો હતો, તો પાછળથી હેત આવ્યો, તો રોટલી મારા પતી ગઈ હતી. એટલે મેં હેતને કીધું તું હાથ ધોઈને આવે ને તું રોટલીનો ડબ્બો લેતી આવજે. આ ધનવી સાંભળી ગઈ, ધનવી દોડી કે લો પપ્પા હું તમારો રોટલી લાવ્યો. એમાંથી વચ્ચે રૂચિ ધનવી આવતી હતી ડબ્બો લઈને, એમાં હેતે ડબ્બો એને જોડે લઈને મારા જોડે આવતો હતો. તે મને લાગ્યું ખોટું કે પપ્પાએ મને જે કામ કીધું તેમાં તું વચ્ચે દખલગીરી કેમ કરે છે. તે બે જણા એમાં બાજ્યા લોકો. એને જે કામ કહીએ ને એ કરે, પણ એ પાછળ મારી ટેકનિક છે. જે કામ મારે કરાવવાનું હોય ને તો ધનવીને ડાયરેક્ટ નહીં કહેવાનું, ઇનડાયરેક્ટલી કહેવાનું. હું હેતને કહું, હેત બેટા મારું આટલું કામ કરતો ને બેટા, જા મોબાઈલ મૂક્યા બાને આપી આવ ને, તો ભાઈ ધનવી દોડે કે લાવ હું આપીને આવું. આના જેવું છે ભાઈ. જેને ના જ કરવાનું હોય તો ગમે તે કરો, નહીં એટલે નહીં જ કરે. નીલમબેન લખી રહ્યા છે કંઈ પણ બોલો છો મમ્મીને. હું મોજ આવે, મોજ આવે. ગુડ મોર્નિંગ. મોહિની એકાદશી છે. મોહિની એકાદશી છે, કાલે કરજે. એટલે મોહિની એકાદશીનો ફાયદો શું એ કયો? કોકને મોવા માટે કે આપણે કોકને મોહી જઈએ એના માટે? તું કરજે ને તને ઘણા ફાયદા થશે. વાહ ભાઈ, આપણે તો આપણે કરીએ છીએ, ચાહે મોહિની હોય કરજે, ચાહે ગમે તેવી એકાદશી હોય, આપણે કરવાના જ છીએ. ચલો ભાઈ, આજે આટલી કોમેન્ટ હતી. અને આજે 3 વાગે લાઈટ દુકાને આવી ગઈ. અને કાકાની મેં તમને જે વિડીયો બતાવી, એ કાકાની એજ છે 75 વર્ષ. 3 વખત ઝટકા લાગ્યા કરંટ. ધોકો લઈને જ બેઠો બધું. કાકા આવા લાગે તો મને બૂમ પાડો તો ધોકો જ મારું તમને. 3 વખત કાકાને ઝટકા લાગ્યા. આપણે મજૂરી કરી એમને સારી નહીં, પછી ઓટોમેટિક લાઈટ આવી ગઈ. પાછી મહેનત તો કરી પણ લાઈટ ઓટોમેટિક આવી ગઈ. ગજબ દાવ થઈ ગયો હતો.
ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજમાં સિરીઝ સાથે. ત્યાં સુધી અમને પૂરો જાય. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને. રાધે રાધે. રાધે રાધે. અને આજે લગભગ અમે 5 થી 6 કલાક ટાઈમ લાઈવ ન્યૂઝમાં મેં જોયા છે. ધંધોડી કરો. ના અહીંથી ચાલુ કરો, મારે ન્યૂઝ ચાલુ થઈ જાય. ત્યાંથી નીકળો તો ન્યૂઝ ચાલુ હોય, જમવા બેસ તો ન્યૂઝ ચાલુ હોય. પછી 10 મિનિટ લાઈવ ન્યૂઝ જોઈ લો કે ભાઈ કંઈક બીજું કંઈ થયું નહીં. તો ન્યૂઝ જોતો રહું. રાત્રે ઉઠી જોતો રહેજે. હવે સવારે વહેલું ઉઠીને પેલા જોવું પડશે કે ભાઈ કઈ જગ્યાએ બોમ્બ ફોડ્યો હોય આ લોકોએ. આવું તમને ક્યારે થતું તો કોમેન્ટમાં કહેજો. અમને તો ખૂબ આનંદ આવ્યો છે, બરાબર. કારણ કે એટલા બધા લોકોને જે મારી નાખ્યા હતા. તમે બાજુવાળાનું ઘર કકરાવો તો પછી તમારું ઘર મોદી હતો, આ તો મોદી ઢોલ મારીને જગાડે બધાને. આપણે તો 200 કિલોમીટરની નજીક પર જ છે બોર્ડર, એટલે જાગતું રહેવું પડે. એ લોકોને તાકાત નહીં, હેસિયત નહીં કે આપણે ઇન્ડિયામાં ભાઈ આપણે જે વિચારતા ના તે પડોશી કરી દેતા હોય, એટલે એમાંય નહીં રાખવાનું કે આ લોકો કંઈ ના કરે. એટલે આપણે આપણું ધ્યાન રાખીને બેસવાનું. કોઈ કરે કે ના કરે પણ આપણું ધ્યાન રાખી લે. એટલે અમારા સોસાયટીમાં તો બધા મહિનાનું અનાજ પાણી લાઈન પર કીધું પાકિસ્તાનમાં લઈ કરી દીધું ગુજરાતમાં. દોડે બધા મોલમાં, એટલી ભીડ કે પૂછવાના જ. લોકો મહિના લાયેલા ને તો મહિના લાવી દીધું. કદાચ સ્ટ્રાઇક પડી જાય, કદાચ કર્ફ્યુ લાગી જાય, કંઈ થઈ જાય તો કામ લાગે. પેનિકમાં આવવાની કોઈ જરૂરત નથી. આપણા જોડે એટલું બધું કહીએ ને કે એટલી મોટી તાકાત છે, શસ્ત્રોથી લઈને બધી રીતની તાકાત આપણા જોડે. આપણે કેપેબલ છે યુદ્ધ માટે હાલની તારીખમાં, બરાબર. આવું આપણે આ લોકો ઇન્ડિયન આર્મી પાકિસ્તાનમાં જઈને મિસાઇલનું એટેક કરીને આવ્યા છે, બરાબર. તો એ બધા ઊંઘતા રહ્યા હતા, બરાબર. ત્યાંથી એક બંદૂકની ગોળી બી આવો તો યાર 10 સામે જાય, એ લોકોને ખબર છે. એટલે કોઈ થવાનું નહીં મમ્મી, બરાબર. પાકિસ્તાને કોઈ સપોર્ટ નહીં કરે. બોર્ડર નજીક છે એટલે જાગવું પડે. પછી જાગતા રહે. ચલો ભાઈ, બધા ભારત માતા કી જય. ખાસ સલામ.